તૂટેલી જોઈને પાંખો ગગનની યાદ આવી ગઈ, રહી સોનાના પિંજરમાં ચમનની યાદ આવી ગઈ. બુઢાપાને અરીસામાં અરે શું સાંભળી આવ્યું, ગુલાબી ફૂલ જેવા ગુલ બદનની યાદ આવી ગઈ. લિબાસો રેશમી તન પર લદાયેલા હતા, કિંતુ અચાનક એક દિન 2 ગજ કફનની યાદ આવી ગઈ. અમે આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું, મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી ગઈ. આ કાવ્યો જે છે ને એ સંક્ષિપ્તમાં ઘણું કહી દે. 1 જાન્યુઆરી 1961થી મેં 4 સંગ્રહો તૈયાર કરવાનું શરૂ કર્યું. કોઈ કાવ્ય હું દાખલા તરીકે હોય તો પછી હું નોંધી લઉં અને જ્યારે સમય મળે ત્યારે એને કંઠસ્થ કરું. હવે થાય છે જો કેવું કે કાવ્યો વાંચવાવાળો વર્ગ નામશેષ થતો જાય અને કંઠસ્થ કરવાવાળો તો બહુ ઓછો રહ્યો છે. તો એટલું સારું છે કે હજી સાંભળી લે છે લોકો અને એની એક અસર હોય છે કાવ્યની. હમણાં જ ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે વિદાય લીધી. ધ લાસ્ટ ટ્રેજેડી હી પ્લેડ 7મી જુલાઈ 2021 7:30. ઘણા પાત્રો એને ભજવ્યા જીવનમાં અને જીવન જરમરોએ છાપામાં મેગેઝિનોમાં આમાં આવીને આપણે વાંચીએ છીએ, ફિલ્મો જોઈ, મેં ઘણી જોઈ. પણ દેવદાસ જે છે સાયકલે પહેલું પાત્ર ભજ્યું. દિલીપ કુમારે જે દેવદાસમાં પાત્ર ભજ્યું ને એમાં પારુના લગ્ન થઈ જાય, આઘાત સહેવો દેવદાસ માટે અસહ્ય થઈ પડે છે. અને જમાને મેં ફિરકો ન હેવતા હમારા, અગર તેરા ગંભીર દેતા સહારા, નિકલ કર દાયરો કાબા છે અગર મિલતા ન मैं खाना, तो ठुकराए हुए इंसान खुदा जाने कहाँ जाते. मंदिर मस्जिद बैर बढ़ाते मेल कराती मधुशाला, है विधवा मस्जिद तुम्हारी और मधुशाला सदा सुहागन. હરિવંશરાય બચ્ચન. શાલાની બહુ પ્રશંસા એને કરી છે. દેવદાસને મધુશાલા મળી છે. મિત્ર એનો ચુનીલાલ, મોતીલાલે પાત્ર ભજ્યું છે આમાં દેવદાસ દિલીપ કુમારનો. ચંદ્રમુખીને ત્યાં જાય છે ને પણ ચંદ્રમુખીને એમ થાય છે કે સાચો વિરોહી છે, ઘાયલ છે, એનું હૃદય ઘવાયેલું છે. એને લાગણી થાય છે કે બીજા લોકો જેવો આ નથી દેવદાસ. ને પછી નશામાં ચકચૂર થઈને જીવન એનું વ્યતીત મંડે થવા. પણ નશામાં એકવાર દેવદાસ નીકળી પડે. આમ રસ્તો છે, એક ચબૂતરા જેવું સ્થાન છે, એને અડેલીને બેસે. એના જબ્બાનો છેડો રહ્યો ને એ પાણીમાં પલળતો. આવી અવસ્થા એની. અને શોખથી એકલો જ બોલે. કિસકો ખબર थी, किसको यकीन था, ऐसे भी दिन आएंगे, जीना भी होगा मुश्किल और मरने भी न पाएंगे. हम जैसे बर्बाद दिलों का जीना क्या और मरना क्या, आज तेरी महफिल से उठे कल इस दुनिया से उठ जाएंगे. આમ એકલો ગણગણે છે. એમાં ચંદ્રમુખી એને જોઈ જાય અને અરે દેવદાસ કરીને આવે ને, દેવદાસને સંભાળીને ઘરે લઈ જાય અને એને સુવરાવી દે. ઘસઘસાટ નશામાં તો હતો ને ઘસઘસાટ ઊંઘી. બીજે દિવસ સવારમાં ચંદ્રમુખી પૂછે દેવદાસ कि देवदास कल रात को तुमने हमें पहचाना था? तो देवदास कहे से कि नशे में पहचाना तो नहीं था, मगर सोचा जरूर था कि सिवा मेरी चंदा और कौन हो सकता. અને ચંદ્રમુખી આંખમાં આંસુ સાથે એટલું જ કહે છે કે મેરે લીએ ઇતના ही કાફી है. તો માનો કે પ્રસંગ મને પસંદ આવે તો હું એની નોંધ કરી લઉં. કાવ્ય સારું હોય, પ્રસંગ સારો હોય અને અમુક પ્રસંગો રહ્યા ને હૃદયસ્પર્શી હોય. એકવાર રાજકોટમાં એવું થયું, રાતની કીર્તિ એટલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
એ રાતના રવાના થાય મોડી રાત 12:35 સુધી મારે પહોંચવાનું હતું સ્ટેશન. સમય મારી પાસે હતો. એમાં હું અરવિંદ મણિયાર હોલ, જૂનો કોનોટ હોલ, પણ આ અરવિંદ મણિયાર હોલ પાસેથી હું પસાર થયો. એમાં ચિત્રલોક સિને સર્કલનું એક ફંક્શન હાલતું. એટલે મને એમ થયું કે સ્ટેશન જઈને બેસું એના કરતાં લાવો ને અહીં જઈને બેસ. એટલે હું હોલમાં દાખલ થયો. એક સીટ ઉપર બેસી ગયો. વક્તાઓ બોલી જતા હતા, ફંક્શન ચાલુ હતું, હું સાંભળતો હતો. એમાં અચાનક એ લોકોએ જાહેર કર્યું કે ભાઈ શાહબુદ્દીન રાઠોડ આ સમારંભમાં હાજર છે અને હું એમને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. હવે આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હારે મારા સંબંધો બહુ ઓછા. 1971 જુલાઈ મહિનો અને 17મી જુલાઈ ડૉક્ટર ઘનશ્યામ રાણા મિત્રો અમે બધા, દાજી બાપુ ને દલપતરામ ને નિરંજન દાણા, અમે થાનની ચોકીસ છે ને એમાં અમે ફિલ્મ જોવા. અને સંત જ્ઞાનેશ્વર ફિલ્મ હતી, જ્ઞાનેશ્વરને જળ સમાધિ લેવી. આ ફિલ્મ જોયા પછી બીજે દિવસે અમે વરસતા વરસાદમાં બાંડિયાબેલી ડેમે ગયા. ભયંકર અકસ્માત થયો. ડૉક્ટર ઘનશ્યામ રાણા એ પૂરમાં તણાઈ ગઈ. ખૂબ ટ્રેજિક વાત છે આખી. કોઈક દીક વળી મોકો મળશે તો હું વિગતવાર જણાવીશ. પણ ત્યાર પછી ફિલ્મ જોવાનું બંધ કરી દીધું. થિયેટરમાં જઈને 50 વર્ષમાં મને નથી લાગતું કોઈ ફિલ્મ જોઈ હોય. બહુ તો એકાદી આ ગાંધી છે, ટાઇટેનિક છે, ક્લિયોપેટ્રા છે, 10 કમાન્ડમેન્ટ, બેન-હર, કે જે મિત્રો પહેલાં અમે જોઈ હતી ને ત્યાર પછી આ ગાંધી કે ટાઇટેનિક થિયેટરમાં જઈને જોઈ હોય તો. બાકી ટીવીમાંથી આવે તો જોઈ લો. હોલિવૂડ હું 2 વાર જોયો, યુનિવર્સલ સ્ટુડિયો જોયો આખો ફરીને. વિશ્વના ખ્યાતનામ પિક્ચરો અહીંયા જે પિક્ચરાઇઝ થયા છે ને એના સેટિંગ રાખ્યા છે. અને મારી વિદેશ પ્રવાસની વાતમાં મેં આ વર્ણન કર્યું. એટલે ટૂંકમાં ફિલ્મ વિશેનું જ્ઞાન બહુ ઓછું મારું. પણ મેં વક્તવ્ય તો શરૂ કર્યું. મેં કીધું પૃથ્વીરાજ કપૂરે રાણા પ્રતાપનું પાત્ર ભજવ્યું અને રાણા પ્રતાપનું પાત્ર પૃથ્વીરાજ ભજવશે એવું કન્ફર્મેશન કેદાર શર્માએ એમના વતી આપેલું. અહીંયા બેઠા હતા એ તો બધા બહુ જાણકાર હતા અને ઘણાને એમ થયું કે આ પાત્ર રાણા પ્રતાપનું કીધી ભજ્યું. પણ મને ખબર હતી ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનું એક પિક્ચર બનતું હતું અને એમાં ભારતની ભવ્યતા, ગૌરવ, શૌર્ય, પરાક્રમ એ પ્રદર્શિત કરવા આ એક બનાવવાની હતી. તો હલ્દીઘાટનું યુદ્ધ, મહારાણા પ્રતાપ સૈન્ય લઈને આવે, સામેથી અકબરનું સૈન્ય આવે. અકબરના સેનાપતિ રાજા માનસિંહ હતા અને રાણા પ્રતાપના સેનાપતિ હકીમ ખાન સોરી હતા. આજે ઉદયપુર સ્ટેટ હકીમ ખાન સોરી શિલ્ડ સ્પોર્ટ્સ માટે આપે છે. અને એ સૈન્યો સામે આવ્યા. ભયંકર યુદ્ધ થયું, તુમુલ યુદ્ધ થયું. ને એમાં પ્રતાપના ચેતકે અને પ્રિય અશ્વ હતો માનસિંહના હાથીના કુંભસ્થળમાંથી આમ ડાબલા ટેકવી દીધા. ને પ્રતાપે બાલો ઉગામીને એક પ્રહાર કર્યો. એને એમ થઈ ગયું કે આ હોદો અને અંબાણી માનસિંહને બધા વીંધાઈ ગયા. પણ માનસિંહનો હાથી હતો ને એના પગ હારે તલવાર બાંધેલી ને એ પાછો આમ સમણતો. આવી તાલીમ આપવામાં આવતી યુદ્ધમાં. એનાથી ચેતક જખમી થઈ ગયો પણ જણાવવા ન દીધું પ્રતાપને. એ જખમી પ્રતાપને લઈને ચેતક હલ્દીઘાટના મેદાનથી બહાર નીકળી. પણ એ વખતે જોકે એનું છત્ર રહ્યું ને માનસિંહ, ઝાલા માનસિંહ અહીં ઝાલાવાડના, એણે એના માથે લઈ લીધેલું. એટલે લોકોને એમ થયું સૈનિકોને કે આ પ્રતાપ છે એટલે એ વળી ગયા નીકળ. અને જખમી પ્રતાપને લઈને ચેતક આમ નીકળ્યું.
પણ 2 અફઘાન જે સૈનિકો હતા ને સિપાહીઓ એ જોઈ ગયા અને એને એમ થઈ ગયું કે આ જ છે પ્રતાપ. એટલે પ્રતાપને જાનથી મારવા એની પાછળ પડ્યા. આ દ્રશ્ય શક્તિસિંહે જોયું. શક્તિસિંહ એટલે રાણા પ્રતાપના ભાઈ, પણ કંઈક મનદુખ થયું એટલે દુશ્મનો હારે ભળી ગયેલા. પણ હરવાળે તો એ ભાઈ તો હતા જ, બંધવા હોય બોલડે તોય પોતાની માઈ. એટલે આ 2 સૈનિકોની પાછળ પડ્યા. એને યુદ્ધ એને કર્યું ને બેયને વેતરી નાખ્યા, મોતને ઘાટ ઉતારી દીધો. ચેતક એક નાનું મોકળું હતું, એ કૂદી અને સામે પહોંચ્યો. બસ ત્યાં સુધી જ એની શક્તિ હતી. જમીન માથે ઢળી પડ્યો અને પ્રતાપની આંખમાં આંસુ જ્યારે ચેતકને જોઈ દે એ જ વખતે શક્તિસિંહ આવ્યો અને પ્રતાપે શક્તિસિંહને જોયો ને ભૈયા કરીને શક્તિસિંહ ફેટી પડ્યા. તો શક્તિસિંહ અને રાણા પ્રતાપનું આ જે મિલન થયું ને, આ દ્રશ્ય જોવા માટે જ જેમ ચેતકે પ્રાણને ટકાવી રાખ્યા હોય એમ બન્યું. અને રાણા પ્રતાપ પોતાનું મસ્તક ચેતકના મસ્તક ઉપર મૂકે. ચેતકના માથા માથે રાણા પ્રતાપ પોતાનું માથું આમ ટેકવે છે. રાણા પ્રતાપના અશ્રુ ચેતકના અશ્રુ હારે ભળી જાય. અહીં દ્રશ્ય પૂરું થાય. પણ આ પ્રસંગ આવ્યો ને એમાં કેદાર શર્માને પૃથ્વીરાજ કપૂરને વાંધો પડ્યો થોડો. હવે પૃથ્વીરાજ કપૂર એવી દલીલ કરતા કે ચેતક જેવો અશ્વ અને આ કાયમી વિદાય લે, અંતિમ વિદાય, અને એનો રાણા પ્રતાપ જેવો શૂરવીર અને એના પ્રિય અશ્વ માટે એક શબ્દ ન બોલે, એક પણ વાક્ય નહીં. અને ચેતક એમ 1-2 શબ્દો ન કહે ને. કેદાર શર્માની સામે દલીલ એવી હતી કે પૃથ્વીરાજ કપૂર જેવા ધુરંધર અભિનેતાને બોલવાની શું જરૂર? એક શબ્દ કે વાક્ય કાંઈ જરૂર નહીં. માત્ર ચેતકના મસ્તક ઉપર પોતાનું એ મસ્તક ટેકવે અને બેયના અશ્રુ બળે. આ પ્રમાણેનું જ ફિલ્માંકન થવું અને એ પ્રમાણે થયું. પછી પૃથ્વીરાજે દલીલ ન કરી. પણ આ દ્રશ્ય જ્યારે જોયું પૃથ્વીરાજે, ત્યારે એ કેદાર શર્માને ભેટી પડ્યા. આ પ્રસંગ પૃથ્વીરાજ કપૂરના જીવનનો. વર્ષો વીતતા ગયા અને પાપાજી કહેતા બધાએ કપૂર પરિવાર પૃથ્વીરાજને, તો એમાં ગળાનું કેન્સર થયેલું ને, બોલી તો શકતા નહીં. તો જે આવે મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, અદાકારો, કલાકારો, એ બધા પોતપોતાની વાતો કરે, જૂના સંસ્મરણો રજૂ કરે અને વિદાય થાય. એમાં કેદાર શર્મા આવ્યા અને કેદાર શર્માની સાથે એ સંસ્મરણો રજૂ કર્યા. કેદાર શર્માએ વાતો પૂરી કરીને એમાં એને વિદાય લીધી. પણ હજી નીચે ગયા છે, થોડા જ આગળ ગયા છે, ત્યાં શમ્મી કપૂર એની પાછળ. અને કેદાર શર્માને એટલું જ કીધું કે પાપા આપકો બોલા રહે. એટલે કેદાર શર્મા પાછા વળી પાછા પૃથ્વીરાજ કપૂરને મળ્યા અને પૃથ્વીરાજે હાથેથી આમ ઇશારો કરી અને ચેતકે જે રીતે માથું રખાયું હતું, ચેતકનું માથું હતું ને, એમ કેદાર શર્માનું માથું રખાયું. એના માથે પૃથ્વીરાજ કપૂરે પોતાનું માથું મૂક્યું અને પૃથ્વીરાજ કપૂરના આંસુ કેદાર શર્માના આંસુ હારે ભળી ગયા અને એ જ ક્ષણે પૃથ્વીરાજ કપૂરે દેહ છોડી દીધો. આ કલાકારના જીવનનું અંતિમ દ્રશ્ય હતું. ને આ પ્રસંગ મને બહુ ગમે છે, એટલે હું જ્યારે આવી તક મળે ત્યારે રજૂ કરું. સંત શ્રી મોરારી બાપુએ સર્જક યાત્રા યોજી અને 1 નવેમ્બરથી 11 સુધી દરમિયાન ઉત્તર કાશીમાં, અને ઉત્તર કાશીમાં 250 સર્જકો હતા, એમાં એક હું હતો. તો અમે 1 નવેમ્બરથી 10 સુધી
ત્યાં કથામાં હાજરી આપી, રોજ હાજર થવું અને આ બધા સર્જકોને મળવું, જીવનનો લાવો હતો એ. એમાં 10મીએ અમે અહીંયાથી રવાના થયા. 7મીએ મેં કાર્યક્રમ આપ્યો હતો અને એ ક્યારેક હું પાછો રજૂ કરીશ. પણ 10મીએ અમે નીકળ્યા અને અમારે ઉત્તરકાશીથી હરિદ્વાર જ આવવાનું. હરિદ્વારમાં રાત્રિ મુકામ હતો, રાત્રિ ભોજન હતું, બીજે દી સવારમાં નીકળવાનું. એટલે હરિદ્વારથી દિલ્હીથી અમારી ફ્લાઇટ હતી સીધી અમદાવાદની, અને અમદાવાદથી બાય કાર મારે થાન પહોંચી જવાનું. અમારી બસ હતી, લક્ઝરી બસ હતી, સુંદર સગવડ થઈ હતી એમાં, અને પહેલી જ સીટમાં મારી બેઠક હતી. એટલે હું બહારના દ્રશ્યો જોઈ જતો. બસમાં જેટલા હતા એ તમામ સર્જકો જ હતા. એટલે એને એક પછી એક એની વાતો રજૂ કરી. અને મુસાફિર પાલનપુરી હતા, અમારે લખતરના રાજ લખતરવી હતા, બીજા કેટલાય હતા. તો બધા કે ભાઈ આ વડીલ કલાકાર છે આપણા, તો આપણે એની પાસેથી કંઈક સાંભળી. એટલે મેં આ પ્રસંગ અહીંયા વર્ણવ્યો, અને આ પ્રસંગ વર્ણવ્યો ને એનાથી કલાકારોને ખૂબ આનંદ. આજે મુસાફિર પાલનપુરી જ્યારે મળે કે અમે ફોન પર વાત કરી ત્યારે એ આ પ્રસંગને યાદ કરે જ છે. એટલે અવિસ્મરણીય પ્રસંગો જે રહ્યા જીવનના, એ બોલાઈ જાય એ પહેલાં એની નોંધ થાય કે આ રીતે અભિવ્યક્તિ થાય તો એ જરૂરી છે. કલ્યાણજીભાઈને અહીંયા મારો ઉતારો રહેતો, અને ત્યાં એકવાર મેં બિથોવનની વાત કરી હતી. એ એટલા બધા ખુશ થઈ ગયા મને કે આ લખી લેજો, નહીંતર તમે ભૂલી જશો. મેં કીધું એમ ભૂલીશ તો નહીં, મારા પુસ્તકના લેખોમાંય છે વિસરાતા જતા સુરો. અને એવું ઓડિયન્સ મળશે અને એવો પ્રસંગ આવશે ત્યારે હું રજૂ કરીશ. આભાર, ધન્યવાદ.